આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોક જાગૃતિના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે. રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા 22 ડિસેમ્બરે યોજાશે. ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરે ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી અને રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઉર્જા સંરક્ષણ અંગે લોક જાગૃતિ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ઉર્જા સંરક્ષણ માટે 24 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. વિશ્વમાં દર વર્ષે વધતી જતી વસ્તીની સાથે ઉર્જાની માંગ પણ વધી રહી છે. કોલસો, ઈંધણ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ જેવા વિવિધ સ્ત્રોત દ્વારા ઉર્જા ઉપલબ્ધ થાય છે, પરંતુ દિન પ્રતિદિન આ સ્ત્રોતની માંગ વધતા કુદરતી સંસાધનોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આપણી આવનારી પેઢીના ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉર્જાનું સંરક્ષણ ખૂબ જ જરૂરી બની ગયું છે. જે અંતર્ગત દેશમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા ભારત સરકારના પાવર મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા દર વર્ષે 14મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે રાજ્યમાં ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે રેલીઓ, પરિસંવાદો, શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. અજય ઇન્દ્રેકર, સમાચાર વિભાગ, અમદાવાદ. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો વિભાગના સંયુક્ત સચિવ અને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. દરમિયાન પ્રભારી સચિવે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે જરૂરી માળખાકીય સુવિધા અને સોલાર રૂફટોપ યોજના અંતર્ગત આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરના અનુદાનમાંથી અને CSR પ્રવૃત્તિ હેઠળ અનેક કાર્ય થઈ રહ્યા છે. રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે, જેમાં એક અધ્યક્ષ અને 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને અધ્યક્ષ 3 વર્ષ સુધી હોદ્દા પર રહેશે, તેમ એડવોકેટ જનરલે ગઈકાલે ગુજરાત વડી અદાલતમાં જણાવ્યું હતું. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વડી અદાલતમાં ગઈકાલે મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ એક સંસ્થા દ્વારા કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. દરમિયાન એડવોકેટ જનરલે રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી હોવાનું અદાલતને જણાવ્યું હતું. રાજ્ય સરકારે જણાવ્યું કે બાળ સુરક્ષા નીતિ યુનિસેફને તેમના સૂચનો માટે મોકલવામાં આવી છે. વડી અદાલતે આ નીતિ વધુ દ્રઢ બનાવવા અને આ મુદ્દે કામ કરતી સંસ્થાઓના અભિપ્રાય લેવા પણ સૂચન કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે CHCમાં 30થી વધુ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓને હવે ઓનલાઈન માધ્યમથી ટેસ્ટ રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે નવું સોફ્ટવેર પણ તૈયાર થઈ રહ્યું છે, જેનાથી એક વખત દર્દી સારવાર લેવા આવે ત્યારબાદ તેની સારવાર અંગેની મેડિકલ હિસ્ટ્રી સરળતાથી મળી રહેશે. રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે રાજ્યના 754 કેન્દ્રો પર 1,85,000 ઉમેદવારો પરીક્ષા આપશે. આ વખતે પરીક્ષાની સલામતી માટે પહેલીવાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત્ર 10 પરીક્ષા કેન્દ્રો તાલુકા મથકે રખાયા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે તેમના જિલ્લામાં જ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ગેરરીતિને રોકવા ઉત્તરવહીમાં સહીની સાથે અંગૂઠાનું નિશાન લેવાશે. ST વિભાગને પરીક્ષાના દિવસે વધુ બસ ફાળવવાની પણ સૂચના આપવામાં આવી છે. અત્યારે જે GPSCની આ પરીક્ષા છે
એમાં આપણે પહેલી વાર પરીક્ષા કેન્દ્રોમાં આ રીતે બાજુના જિલ્લામાં ઉમેદવારોને આપી રહ્યા છીએ. એના કારણે ઉમેદવારો ચિંતામાં પડ્યા છે, એમને અગવડ પડશે એ બાબતથી અમે વાકેફ છીએ. ઉમેદવારોને પહોંચવામાં મુશ્કેલી ના પડે એટલા માટે અથવા તો એમની મુશ્કેલી જેટલી ઓછી કરી શકાય એ માટે આયોગ પ્રયત્નશીલ છે. અમે એસટી કોર્પોરેશનના એમડી છે અનુપમા આનંદ સાહેબ, એમની સાથે મેં વાત કરી છે અને એમણે મને કહ્યું છે કે ઉમેદવારોની જરૂરિયાત મુજબ અમે વધારાની બસો મૂકશું, જે ઓનલાઈન ઉમેદવારો એમાં ટિકિટ ખરીદીને એમાં બેસી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે, જે અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને આરોગ્ય તપાસ કરીને પ્રાથમિક સારવાર અપાશે. લાભાર્થીઓ આધાર કાર્ડની એક નકલ સાથે રાખીને અરજી ભરીને નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવી શકશે. આ અંગે ગાંધીનગરના મેયર મીરા પટેલે માહિતી આપી હતી. આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘેર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ રાતમાં આરોગ્યનો સ્ટાફ હશે. અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલ લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર મુલાકાત લેશે. આ દરમિયાન વિવિધ પ્રાથમિક સારવાર આપશે તેમજ વધારે સારવારની જરૂર જણાશે તો નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે. ન્યૂજર્સીના લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. દરમિયાન સુશ્રી વેનીએ ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, આના પરિણામે બંને રાજ્ય વચ્ચેનો સંબંધ સુદૃઢ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાન પ્રદાન વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ન્યૂજર્સીના આ ક્ષેત્રના લોકો ગુજરાત સાથે સંપર્ક સેતુ જાળવી શકે તે માટે ઇન્ડેક્સ્ડ બી નોડલ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે કાર્ય કરશે. ન્યૂજર્સીના લેફ્ટનન્ટ ગવર્નરે ગુજરાત સાથે તમામ ક્ષેત્રમાં સહયોગ અને રોકાણોની સંભાવનાઓ તેમજ ગ્રીન હાઇડ્રોજન, પુનઃપ્રાપ્ય ઉર્જા, પવન ઉર્જા અને નવીનતાના ક્ષેત્રમાં પરસ્પર રોકાણ અને વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું, જ્યારે જૂનાગઢના કેશોદમાં 10, કંડલા હવાઈ મથક પર 11, ભુજમાં 12, અમદાવાદ અને અમરેલીમાં 13, સુરેન્દ્રનગર અને કંડલા બંદર પર 14, ભાવનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે હોસ્પિટલમાં આગામી સમયમાં 1400 પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ શ્રી જોશીના નિવેદનને ટાંકીને જણાવે છે કે આ 1400 પથારીવાળી હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોક જાગૃતિના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે. રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા 22 ડિસેમ્બરે યોજાશે. ન્યૂજર્સીના લેફ્ટનન્ટ ગવર્નરે ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી અને રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.